હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવે હું આ વિડીયોમાં મેરેથોન વિશે વાત કરવાના છું। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। તો મિત્રો, ઘણા બધા ભાઈઓ મને કોમેન્ટ કરતા હતા કે સર, મેરેથોન ક્યાં આવે છે અને કેવી રીતે મેરેથોન દોડ હોય છે અને તેની અમને થોડીક માહિતી આપો। તો અત્યારે હું સંપૂર્ણ આ વિડીયોમાં હું મેરેથોન વિશે જ વાત કરવાનો છું। તો હાલમાં અત્યારે બે થી 3 મહિનામાં અમદાવાદ અદાણી મેરેથોન આવવાની છે। અત્યારે હાલમાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે। તમારે એની ઓફિશિયલ સાઇટમાં જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। હવે એમાં કઈ કેટેગરીમાં દોડ છે, તો 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર અને 42 કિલોમીટર ફૂલ મેરેથોન, આવી રીતે અલગ અલગ કેટેગરીમાં મેરેથોન છે। અને હરેક રેસમાં અલગ અલગ પ્રાઇસ છે। માનો કે 10 કિલોમીટર, 21 કિલોમીટર અને ફૂલ મેરેથોન, એમ બધામાં ફૂલ મેરેથોનમાં તમારે ફર્સ્ટ નંબર લેવા માટે ઓપન કેટેગરીમાં 1,25,000 રૂપિયા પ્રાઇસ છે। એમાં 21 કિલોમીટર મેરેથોનમાં ફર્સ્ટ નંબરમાં 90,000 રૂપિયા પ્રાઇસ છે। પછી કોકમાં 30,000, 15,000, 20,000, એવી રીતે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પ્રાઇઝ હોય છે। તો બહુ સારી એવી મેરેથોન છે, તમારે એમાં ભાગ લેવો જોઈએ। જેને શોખ હોય મેરેથોન દોડવાનો અને ફિટનેસ સારું જાળવવી રાખતા માટે પ્રેક્ટિસ કરતા હોય અને સારા રનર હોય તો તેના માટે બેસ્ટ મોકો છે। તો તમે એની ઓફિશિયલ સાઇટમાં જઈને રજીસ્ટ્રેશન કરી નાખજો। રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે જ્યારે મેરેથોન થવાની હોય, જે તારીખે તમારે મેરેથોન હોય એના તમારે આગળ 1-2 દિવસ પહેલાં તમારે જ્યારે એનું તમને મેસેજ આવશે કે તમારા ટી શર્ટ ને તમારા બીબ નંબરને બધા કલેક્ટ કરવા માટે, જેથી તમારે એ લીધા વગર તમને દોડવા નહીં દે અને દોડશો તો તમારે એમાં નંબર નહીં આવે, કેમ કે શિપ જ તમારી ઇમ્પોર્ટેડ હોય છે। એટલે તમારે એ શિપ તમારે કલેક્ટ કરવા જવું જ જોઈશે। એટલે 1 દિવસ તમારે આગળ જવું જોઈશે। પછી બધું કલેક્ટ કરી નાખો, પછી તમારે બીજા દિવસે મેરેથોન હોય છે। એ મેરેથોન તમે ફિનિશિંગ કરો પછી તમારી એમાં અલગ અલગ રેન્ક આવે છે કે તમારે કઈ રેન્કમાં, તમારે કઈ કેટેગરીમાં કેટલામો રેન્ક છે। જો તમે 1 થી 3માં આવી જતા હોય તો તમને ત્યાં પ્રાઇઝ પણ મળશે અને તમારું એનું બીજું કાંઈ પણ ઇનામ દેવાનું હોય તો પણ તમને સ્ટેજમાંથી બોલાવીને તમારું સન્માન કરશે। તો આવી રીતે મેરેથોન હોય છે। અને હવે કોઈ પણ જિલ્લામાં, રાજકોટ છે, સુરત છે, કોઈ પણ જિલ્લામાં આવી મેરેથોન આવે તો હું તેના પણ વિડીયો બનાવીશ। અત્યારે હાલમાં રજીસ્ટ્રેશન ચાલુ છે અમદાવાદ અદાણી મેરેથોન। બહુ સારી એવી મેરેથોન છે, સારી એવી ફેસિલિટી પણ છે। તમને રનિંગ કરવામાં એલર્જી ડ્રિંક્સ, પાણી, આ તે બધી વસ્તુ તમને ફેસિલિટી સારી મળશે। જ્યારે તમે રનિંગ પૂરું કરો પછી ફિઝિયોથેરાપિસ્ટ પણ હોય છે, જે બધા તમને મસલને બધા ટાઈટ થઈ ગયો હોય તો તેને રિકવરી માટે પણ તમને મદદ કરે છે। તો બહુ સારી એવી મેરેથોન છે। તો જરૂર એમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો જરૂર એમાં ભાગ લેજો। જય હિન્દ, જય ભારત।